Okay, so welcome everyone. આજે આપણે ફાઉન્ડેશન કોર્સ ઇન સાયન્સ ના ચોથા લેક્ચરમાં આપણે નેનો ટેકનોલોજી વિશે અભ્યાસ કરશું. Okay, in today's lecture, which is the fourth installment of the foundation course in science, we will study about nanotechnology. Okay, one of the most recent developments in the science and technology field. નેનોટેકનોલોજી છે એ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સૌથી નવીનતમ ક્ષેત્ર છે એવું આપણે કહી શકીએ છીએ. So now we will learn about nanotechnology. Nanotechnology શું છે તે આપણે સર્વે પ્રથમ જોઈએ. હવે નેનોટેકનોલોજી છે એ બે શબ્દોનું બનેલું છે, નેનો અને ટેકનોલોજી. ઓકે, નેનોટેકનોલોજી વર્ડ ઇઝ કમ્પ્રાઇઝિંગ ઓફ ટુ વર્ડ્સ, નેનો એન્ડ ટેકનોલોજી. હવે નેનો આપણે જાણીએ છીએ કે નેનોનો મતલબ શું થાય. આપણે ટાટા નેનો કાર જોયેલી છે. વી હેવ સીન ધી ટાટા નેનો કાર, અને એનું મતલબ હતું કે which is something very small, જે ખૂબ જ નાનું હોય. બરાબર, લિટરલી આપણે મીનિંગ જોઈએ નેનો નું તો લેટિન કે ગ્રીક માં એનું મતલબ થાય છે ડ્વાર્ફ. ધી મીનિંગ ઓફ નેનો મીન્સ ડ્વાર્ફ. ડ્વાર્ફ એટલે ગુજરાતીમાં જેને આપણે કહીએ ઠીંગુજી, જે એકદમ નાના કદનો માણસ હોય એને આપણે ડ્વાર્ફ કહીએ. જેમ કે આપણે સાંભળેલું છે વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર, સફેદ વામન તારા. બરાબર, તો એ વામન તારા જે કદમાં ખૂબ જ નાના હોય છે તેને આપણે ડ્વાર્ફ કહીએ. અને મેથેમેટિક્સ કે સાયન્સમાં એનું મતલબ નેનોનો મતલબ થાય છે 10⁻⁹. બરાબર, એટલે કે 10⁻⁹. ઓકે, ધીસ ઇઝ ધી 10⁻⁹. એનું મતલબ કે 0.000000001. બરાબર, એટલે કે 1 અબજમો ભાગ, મીન્સ 1 billionth part of 1. અને બીજું મતલબ જે છે, બીજું જે વર્ડ છે ટેકનોલોજી, એનું આપણે પ્રથમ લેક્ચરમાં જ જોયું. we have seen in the first lecture that technology is the mean to convert scientific principles into real world applications. કે જે વિજ્ઞાનના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આપણે રિયલ લાઈફ એપ્લિકેશનમાં કન્વર્ટ કરીએ એને ટેકનોલોજી કહેવાય. તો જે નેનો સાયન્સના જે સિદ્ધાંતો હશે એ નેનો સાયન્સના સિદ્ધાંતોને તમે પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં કે જે આપણે વાપરી શકીએ એવા એપ્લિકેશનમાં કન્વર્ટ કરવા માટેનું જે ક્ષેત્ર છે એને કહેવાય ટેકનોલોજી ઓર નેનો ટેકનોલોજી. બરાબર, ઇટ ઇઝ ધી મેથડ ઓર મીન ટુ કન્વર્ટ ધી પ્રિન્સિપલ્સ ઓફ નેનો સાયન્સ ઇન્ટુ રિયલ વર્લ્ડ એપ્લિકેશન્સ ઓર પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ. તમે ન્યૂઝમાં ઘણું વાંચતા હશો કે નેનો ટેકનોલોજીની મદદથી આમ થશે, નેનો ટેકનોલોજીની મદદથી તેમ થશે, કે એવા કપડા આવવાના છે કે જે કપડાને તમે વગર ધોયે લાંબા સમય સુધી પહેરી શકો અને છતાં પણ એમાંથી કોઈ પણ જાતની સ્મેલ ના આવે, કોઈ પણ જાતનું ફંગલ ઇન્ફેક્શન ન લાગે. હમણાં જ્યારે આપણે કોવિડની સિચ્યુએશન છે તો કોવિડની સિચ્યુએશનમાં પણ નેનો ટેકનોલોજી તમને ત્યાં સુધી મદદ કરી શકે છે કે આપણે વચમાં એવા ન્યૂઝ વાંચ્યા હતા કે અમુક એવા માસ્ક આવવાના છે કે જે માસ્કમાં 3 લેયર હોય અને વચ્ચેના લેયરમાં જે નેનો પાર્ટિકલ્સ નાખેલા હતા એ નેનો પાર્ટિકલ્સ વાયરલ ઇન્ફેક્શનને દૂર કરી શકે અથવા તેની સામે લડી શકે. બરાબર, તો આવા બધા સિદ્ધાંતો, આવા બધા ઉપયોગો આપણે નેનો સાયન્સની મદદથી આપણે પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં કન્વર્ટ કરી શકીએ છીએ. બરાબર, હવે 1 નેનોમીટર
1 nanometer is 1 billionth of a meter. બરાબર, 1 નેનોમીટર એટલે કે 1 મીટર નો 1 અબજમો ભાગ. બરાબર, એટલે કે 10⁻⁹ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 નેનોમીટર. તો હવે આપણે નેનોમીટર ની વ્યાખ્યા ઉપરથી એટલું તો સ્પષ્ટ જ છે કે નેનો સાયન્સમાં અથવા નેનો ટેકનોલોજીમાં આપણે એવા પદાર્થો અને એવી સિસ્ટમથી ડીલ કરશું કે જેનો આકાર 1 નેનોમીટર થી 100 નેનોમીટરની રેન્જમાં હોય. Okay, so from the definition of nanometer, which is 1 billionth of a meter, it is somewhat clear that in nanoscience or nanotechnology, we will deal with the materials or systems which are in the range of 1 nanometer to 100 nanometer. બરાબર, હવે 1 નેનોમીટર એટલે કેટલું? સપોઝ આ હાઇડ્રોજનનો અણુ છે. This is the atom of hydrogen. તો 1 નેનોમીટરમાં આવા 10 હાઇડ્રોજનના પરમાણુઓ સમાઈ શકે. In 1 nanometer, okay, 1 nanometer we can accommodate around 10 hydrogen atoms. બરાબર, એટલે નેનોમીટર એક ખૂબ જ નાનું આકાર છે. આપણા જે વાળ છે, માથાના વાળ, એનો એવરેજ ડાયામીટર 80,000 નેનોમીટર છે. ઓકે, the average diameter of human hair is around 80,000 nanometer. એટલે આપણા માથાના વાળથી પણ 80,000 ગણું નાનું ઓબ્જેક્ટ. ઓકે, એવો પદાર્થ કે જે આપણા માથાના વાળ કરતા પણ 80,000 ગણું નાનું હોય. ઓકે, is that clear? Okay, so if it is clear till now, તમે yes મોકલો મને. Okay, fine. So હવે આપણે એને કમ્પેરિઝન કરીએ નેનો પાર્ટિકલ્સ માટે. So this is the comparative scale for the materials. આ જે સ્કેલ તમને દેખાય છે એ કમ્પેરેટિવ સ્કેલ છે. બરાબર, હવે સ્કેલના સૌથી ઉપરના ભાગમાં એક પાણીનો અણુ છે. This is the water molecule which is around 10⁻⁻1 nanometer, એટલે કે 0.1 nanometer નું આ મોલેક્યુલ પાણીનો અણુ છે. Then this is gold atom. આ સોનાનો પરમાણુ છે which is of the size of 3 into 10⁻⁻1 nanometer. પછી આ ગ્લુકોઝનો અણુ, this is the glucose molecule. Okay, this size is around 1 nanometer. Okay, આજે તમને આકાર દેખાય છે, this molecule, the size of this molecule is 1 nanometer. એટલે આ ગ્લુકોઝનો અણુ છે તે 1 નેનોમીટરના આકારનું હોય છે. And then this is hemoglobin. જે આપણા લોહીમાં હેમોગ્લોબિન હોય છે એનો આકાર લગભગ 5 નેનોમીટરનો હોય છે. Now virus, okay, જે હમણાં ખૂબ જ ચર્ચામાં છે વાયરસ. Okay, it is of the range of 100 nanometer. અત્યારે જે આપણું નોવેલ કોરોના વાયરસ છે એની સાઇઝ અરાઉન્ડ 135 નેનોમીટરની છે. ઓકે,
135 nanometer. That is the size of novel coronavirus. બરાબર, એટલે 100 નેનોમીટર ની આસપાસ એનું કદ હોય છે. પછી બેક્ટેરિયા 1000 નેનોમીટર્સ એટલે કે 1 માઇક્રોમીટર ની આસપાસ એનું કદ હોય. હ્યુમન હેર, બરાબર, આમાં લખેલું છે 1 લાખ નેનોમીટર. એવરેજ સાઇઝ 80,000 નેનોમીટર જેવી એવરેજ સાઇઝ હોય. થોડું પ્લસ માઇનસ હોઈ શકે બેઝડ ઓન રીજન. પછી કીડી, એની સાઇઝ છે 10⁶ નેનોમીટર એટલે કે 10 લાખ નેનોમીટર. પછી બેઝબોલ કે જે અરાઉન્ડ 10 સેન્ટીમીટર જેવું હોય, બરાબર, એના વ્યાસ છે એ 10 સેન્ટીમીટર જેવું ડાયામીટર હોય, અરાઉન્ડ 10⁸ નેનોમીટર, બરાબર, એટલે કે 100 કરોડ નેનોમીટર નો આકાર હોય એનો. ઓકે, હવે જે બાયોમોલેક્યુલ્સ છે, મોટા ભાગના બાયોમોલેક્યુલ્સ જેમ કે લિપોઝોમ્સ, ડેન્ડ્રીમર, બરાબર, આ બધા 1 થી 100 નેનોમીટરની રેન્જમાં આવે છે. આ બધા લિપોઝોમ્સ અને ડેન્ડ્રીમીટર આ બધા કુદરતી પદાર્થો છે. ધીઝ આર નેચરલ સબસ્ટન્સીસ. મોસ્ટલી દે આર બાયોમોલેક્યુલ્સ, જે જૈવિક અણુઓ છે. અને હવે આપણે વાત કરીએ કે મેન મેડ નેનો પાર્ટિકલ્સની, તો ફુલેરિન, બરાબર, ફુલેરિન એટલે એક આપણે જેને બકીબોલ પણ કહીએ છીએ, જે ફૂટબોલના આકારનું ગ્રેફાઇટ જેવા પદાર્થનું બનેલું એક બોલ હોય છે. પછી કાર્બન નેનોટ્યુબ કે જે ખૂબ જ પતલા ટ્યુબ્સ હોય પણ તેની મજબૂતી ખૂબ જ વધારે હોય. ગ્રેફીન, આ ગ્રેફાઇટ ની થોડી પ્રોસેસ કરેલી શીટ છે. આ બધા માનવ સર્જિત નેનો પદાર્થો છે, જેનો આપણે અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ જાતનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, હવે જે નેનો ટેકનોલોજી છે એના પિતા તરીકે આપણે રિચર્ડ ફેઇનમેનને આપણે સ્વીકારેલા છે. ઓકે, ધી ફાધર ઓફ મોડર્ન નેનો ટેકનોલોજી ઇઝ ડોક્ટર રિચર્ડ ફેઇનમેન. સૌથી પહેલે નેનો પદાર્થો માટે જે બેકગ્રાઉન્ડ છે અથવા એના જે સિદ્ધાંતો છે એ આપવામાં સૌથી પહેલે ડોક્ટર રિચર્ડ ફેઇનમેન હતા. એમનું એક પ્રસિદ્ધ વાક્ય છે, there is plenty of room at the bottom. બરાબર, કે નીચે બહુ જ જગ્યા છે. નીચે એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં કે અંડરગ્રાઉન્ડ ક્યાંય નહીં, પણ બોટમ મતલબ એટ અ સ્મોલ સાઇઝ, કે જ્યાં પાર્ટિકલની એટલે કે કણોની સાઇઝ ખૂબ જ નાની થાય ત્યાં વિશાળ શક્યતાઓ રહેલી છે. હવે ડોક્ટર રિચર્ડ ફેઇનમેને નેનો ટેકનોલોજી વર્ડનો ઉપયોગ કરેલો નહોતો. એમણે ખાલી અમુક સિદ્ધાંતો આપ્યા કે તમે પદાર્થનું કદ ખૂબ જ નાનું કરો તો શક્યતાઓ અથવા તો જે સંભાવનાઓ છે એ ખૂબ જ વધી જાય છે કે પદાર્થ વિવિધ પ્રકારની અને અલગ જ જાતની વર્તણૂક ધરાવે છે. ઓકે, when you shrink the size of molecules at very small size, okay, at nanometer range, the same substance shows different characteristics and magical characteristics. એ સૌથી પહેલા રિચર્ડ ફેઇનમેને આપણે કહેલું છે. હવે નેનો ટેકનોલોજી વર્ડ સૌથી પહેલે કે એરિક ડ્રેક્સલર નામના એક વૈજ્ઞાનિકે કે ટેકનોક્રેટે આપેલો શબ્દ છે, જે 1970s માં એમણે એ શબ્દનો પહેલીવાર ઉપયોગ કરેલો છે. હવે નેનો ટેકનોલોજી છે એના અલગ જ જાતના અને આગવા નિયમો હોય છે. ઇટ પ્લેઝ બાય ડિફરન્ટ રૂલ્સ. બરાબર, જે આપણે મેક્રો સ્કેલ કે મોટા કદની વસ્તુ હોય જેમ કે ગ્રહ છે કે ઇવન આપણે પોતે છીએ, બરાબર, તો આપણે જે સિદ્ધાંતો પ્રમાણે આપણે કાર્ય કરીએ કે આપણે જે સિસ્ટમ ડિઝાઇન કરીએ એ ક્લાસિકલ મિકેનિક્સ અથવા તો ન્યૂટોનિયન મિકેનિક્સ કહેવાય છે, કે જે આપણે બીજા લેક્ચરમાં આપણે ભણી ગયા બળ, ફોર્સ,
then motion, work, power, energy. આ બધા સિદ્ધાંતો ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે ન્યૂટોનિયન મિકેનિક્સ ના સિદ્ધાંતો ઉપર આધાર રાખે છે. પણ જ્યારે તમે એકદમ નાની સ્કેલ માં આવો, ખૂબ જ નાના કદના પાર્ટિકલ્સ ઉપર તમે ધ્યાન આપો તો ક્લાસિકલ મિકેનિક્સ હવે ત્યાં ઉપયોગી રહેતું નથી. ત્યાં એક નવા જાતનું યંત્રશાસ્ત્ર આવે છે. there is a different mechanics which is known as quantum mechanics or particle physics જેને કહેવાય છે. એના સિદ્ધાંતો આપણે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર? તો જેમ આપણે કદ, પદાર્થનું કદ મોટાથી નાના કદ ઉપર આવીએ તેમ જે નોર્મલ ન્યૂટોનિયન મિકેનિક્સના સિદ્ધાંતો ત્યાં કાર્ય કરતા નથી. They are no longer applicable at the micro scale. There we have to use the principles of quantum mechanics જે નોર્મલ યંત્રશાસ્ત્ર, નોર્મલ મિકેનિક્સ થી ખૂબ જ જુદા પડે છે. અને તેથી જ પદાર્થ છે એ ઘણીવાર નવા જાતના ગુણધર્મો દેખાડે છે. Okay, is that clear? Okay, if you are clear till now, send me the yes. Okay, question આવ્યું છે કે is nanotechnology useful in computer department? Yes. આજે એન્જિનિયરિંગની કોઈ પણ એવી શાખા નથી કે જેમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ થતો ન હોય. નવી ફિલ્ડ આવે છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ. બરાબર? ઓર જે ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંત ઉપર જે આધાર રાખે છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બરાબર, તે કોમ્પ્યુટરને ખૂબ જ નાના, ખૂબ જ ઝડપી બનાવશે. સો નેનો ટેકનોલોજી ઇઝ હેલ્પફુલ ફોર each and every branch of engineering. તું શીખી લે ને પણ કરે શું કરે એટલે કયો પાલન કરે હા હા ઓકે, હવે નેનો ટેકનોલોજીનું સિન્થેસિસ, નેનો પદાર્થોનું સિન્થેસિસ કઈ રીતે થાય છે? તો ઇટ ઇઝ ડન બાય બોટમ અપ પ્રોસેસ. બરાબર? જે બોટમ અપ પ્રોસેસ છે કે સૌથી પહેલે તમે નાના પાર્ટિકલ્સ બનાવો અને તેની ગોઠવણીથી ક્લસ્ટર, અને એ ક્લસ્ટરથી થોડાક મોટા પદાર્થો આપણે ક્રિએટ કરીએ. ઓકે, સો ધેટ ઇઝ નોન એઝ બોટમ્સ અપ આર્કિટેક્ચર. જનરલી આપણે શું કરતા હોઈએ, એક મોટા કદનું પદાર્થ હોય એના ટુકડા કરી અને નાના પદાર્થોમાં રૂપાંતર કરીએ. Okay, that is top down architecture where we synthesize smaller particle from bigger. But in nanotechnology we manufacture or we arrange atom by atom or molecule by molecule and then we arrive to the nano structures. બરાબર? આ રીતે મેન્યુફેક્ચરિંગ પણ અલગ જાતનું થઈ જાય છે. અને હવે આપણે જોઈએ નેનો ટેકનોલોજી, આપણે જો એને નવું સાયન્સ ગણતા હોઈએ તો ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. આપણા ઇતિહાસમાં પણ ઘણી જગ્યાએ નેનો ટેકનોલોજીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ઓકે, જેમ કે આપણે અમુક જાતની દવાઓ, જેમ કે આયુર્વેદિક દવાઓમાં વિવિધ પ્રકારના ભસ્મનો ઉપયોગ
આપણે સાંભળતા આવીએ છીએ, સ્વર્ણ ભસ્મ, રજત ભસ્મ. તો આ ભસ્મ એ બીજું કઈ નહીં પણ એક જાતના નેનો પાર્ટિકલ્સ જ હતા. બરાબર. અત્યારે આપણે મોડર્ન મેડિસિનમાં નેનો ટેકનોલોજીનો આપણે વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે અને હજી પણ ઘણું વધવાનું છે, પણ એની શરૂઆત તો ઘણા વર્ષોથી થઈ ગઈ છે. પછી રોમ અને ગ્રીકમાં લોકો હેર ડાયમાં નેનો પદાર્થો વાપરતા એવું આપણે એક અભ્યાસમાં જોવા મળ્યું છે. ઓકે, the Romans and Greeks have been using the nanomaterials to manufacture the hair dyes. ઇજિપ્શિયન્સ છે એ આંખનું મેકઅપ કરવા માટે નેનો પદાર્થનો ઉપયોગ કરતા. પછી ત્યાં પિરામિડમાં જે પેઇન્ટિંગ્સ જે અમુક કરેલા છે એ પણ નેનો પદાર્થોની મદદથી જ એવી ડાઈ બનાવી છે કે જે નેનો પદાર્થો ધરાવતી હોય. ઉપરાંત આજે આપણી તલવાર છે ટીપુ સુલતાનની. Okay, this is the sword of Tipu Sultan. Obviously not the serial. I'm not talking about the serial, but this is the real sword of Tipu Sultan. એની અંદર દમાસ્કસ સ્ટીલ વાપરેલું હતું અને એ દમાસ્કસ સ્ટીલમાં કાર્બન નેનો ટ્યુબ્સ મળી આવ્યા છે. બરાબર. અને એ જે નેનો ટ્યુબ્સ મળ્યા હતા એની મદદથી તલવાર છે એની ધાર લાંબા સમય સુધી તે તલવાર જાળવી શકતી. ઓકે, સો the nanotechnology is not so much new. વર્ષોથી એનો ઉપયોગ થતું, પણ હવે આપણે એને એના સિદ્ધાંતો જાણી શક્યા છીએ, તેને સમજી શક્યા છીએ. ઇવન એવું પણ કહેવાય છે કે દિલ્હીમાં જે લોહસ્તંભ કુતુબ મિનાર છે એ હજી સુધી એને કાટ લાગ્યું નથી. તો એમાં પણ નેનો પદાર્થોની મદદથી એની રચના કરવામાં આવી છે કે જેથી તેને કાટ લાગે નહીં. ઓકે, સો ધીઝ વર સમ બેઝિક્સ અબાઉટ નેનો ટેકનોલોજી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અમુક ટેકનિક્સ, નેનો પદાર્થોને સિન્થેસાઇઝ કરવાની ટેકનિક અને તેના ભવિષ્યમાં ઉપયોગો, એન્જિનિયરિંગના વિવિધ ક્ષેત્રે થતા ઉપયોગોનો આપણે અભ્યાસ કરશું. ઓકે, સો વી એન્ડ ધી લેક્ચર ઓવર હિયર. ઓકે, હવે પાછું જે ક્વેશ્ચન આવ્યું છે કે હાઉ નેનો ટેકનોલોજી ઇઝ યુઝફુલ ઇન કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ, તો મેં એક્ઝામ્પલ આપ્યું જ છે કે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ. જે કોમ્પ્યુટરના માઇક્રોપ્રોસેસર્સ છે, જે નોર્મલ આપણે માઇક્રોપ્રોસેસર યુઝ કરતા આવીએ છીએ એના કરતા નવી જાતના પ્રોસેસર, નવી જાતના હાર્ડવેર થી કોમ્પ્યુટિંગ છે એ ખૂબ જ ઝડપી બનાવવામાં આવશે. એટલે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં પણ એનો ઉપયોગ છે. વિવિધ ઉદાહરણો હવે આપણે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં વધારાના ઉદાહરણો આપણે જોવાના છીએ. સો ધેટ વિલ મેક યોર ક્વેશ્ચન મોર ક્લિયર. ઓકે.